આ તરફ ભાવનગરના નાના ખોખરામાં બે રોકટોક ચાલતો દેશી દારૂનો અડ્ડો ઝડપાયો છે। નાના ખોખરામાં TV9ના અહેવાલની અસર જોવા મળી। TV9ના અહેવાલ બાદ નાના ખોખરામાં વેચાતા દેશી દારૂના અડ્ડા પર કાર્યવાહી કરાઈ। દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસની ટીમ પહોંચી મુદ્દામાલ કબજે કરી આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ। પોલીસની ટીમ દ્વારા વિસ્તારમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે। નાના ખોખરા ખાતે જ્યારે ગામના સરપંચને અને અન્ય વ્યક્તિઓ દ્વારા રેડ કરવામાં આવી છે ત્યારે મોટી માત્રામાં દેશી દારૂ પણ ઝડપાયો છે। TV9ના અહેવાલ પછી પોલીસ છે, જે ભાવનગર પોલીસ તે વર્તેજ પોલીસ અત્યારે સજાગ થઈ ચૂકી છે અને ત્યાં જોઈ શકાય છે પોલીસ કર્મચારીઓ જે અધિકારીઓ છે તે ત્યાં સ્થળ ઉપર આવી ગયા છે। કોણ દારૂ બનાવતા હતા, કેવી રીતે વેચાઈ રહ્યો હતો, સ્થળ મુલાકાત લીધી છે અને અત્યારે જોઈ શકાય છે કે આજુબાજુના વિસ્તારમાં જે દારૂ બનાવવા માટે ક્યાં બનતો હતો તેની અત્યારે જે પોલીસ આવી ચૂકી છે તે તપાસ કરી રહી છે અને કેવી રીતે અહીંયા દારૂ વેચાતો હતો તે અત્યારે સૌથી મોટો સવાલ છે। પણ પોલીસ અત્યારે આવી પહોંચી છે અને આ દારૂ બનાવનાર અને જેને વેચનાર છે તેને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે। અત્યારે જો કે આ સમગ્ર દારૂ છે દેશી દારૂનો જથ્થો છે। TV9ના અહેવાલ પછી ભાવનગર પોલીસ અત્યારે એક્ટિવ થઈ ચૂકી છે અને અન્ય અધિકારીઓ પણ આ સ્થળ પર આવી રહ્યા છે। ત્યારે જે અધિકારીઓ કર્મચારીઓ આવી પહોંચ્યા છે તે જોઈ શકાય છે કે મારી પાછળ અત્યારે તપાસ કરી રહ્યા છે। આ દેશી દારૂ કઈ રીતે આવ્યો અને ક્યાં કોણે વેચતો હતો, બનાવ જ્યાં ભઠ્ઠો છે તે શોધી રહ્યા છે કે ક્યાં દારૂ બનતો હતો અને જે આરોપી છે વેચનાર છે તેને ઝડપી પાડવા માટે અત્યારે ચક્રો ગતિમાન કર્યા છે। થોડી વારમાં એવું લાગી રહ્યું છે કે આ સમગ્ર ઘટનાને અને આ જે જથ્થો છે દેશી દારૂનો તે પણ અત્યારે જપ્ત કરાશે અને કોણ જે આરોપી છે, વેચનાર કોણ છે તેને ઝડપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર। ઉલ્લેખનીય છે કે ડુંગરાળ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા પર જ્યારે જનતા રેડ થઈ અને પૂર્વ સરપંચ સાથે TV9ની ટીમ પહોંચી તો દારૂના કેરબા સહિતની વસ્તુઓ છોડીને બુટલેગરો ભાગી છૂટ્યા। નાના ખોખરાના 5 વ્યક્તિઓ નકલી દારૂકાંડના શિકાર બન્યા છે। તેમ છતાં અહીં બે રોકટોક દેશી દારૂની ફેક્ટરી ચાલતી હતી, એટલે કે ઘટના સ્થળે પહોંચીને TV9ની ટીમે પોલીસને જાણ કરી હતી અને જે બાદ પોલીસે કાર્યવાહી કરી। તો આ ઘટના સામે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। ભાવનગરના નાના ખોખરામાં બે રોકટોક રીતે દેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો હતો। અહીંયા છેલ્લા કેટલા સમયથી આ દારૂ બનાવવામાં આવતો હતો તેની પણ તપાસ કરવામાં આવશે। નાના ખોખરામાં TV9ના અહેવાલની ધારદાર અસર જોવા મળી। TV9ના અહેવાલ બાદ નાના ખોખરામાં વેચાતા દેશી દારૂના અડ્ડા પર કાર્યવાહી કરાઈ।